કાળુભા રોડ ઉપર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં 4 થી વધુ હોસ્પિટલો આવેલા છે, જેમાં ચિલ્ડ્રન હોસ્પિટલ પણ છે અને નીચે લેબોરેટરી પણ આવેલી છે, જેમાં આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના 4 થી 5 બંબાઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેની સાથોસાથ 108 પણ પહોંચી હતી અને આગને બુઝાવી ફસાયેલા લોકોને રેસ્ક્યુ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યા હતા અને અન્ય હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. કાળુભા રોડ ઉપર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં 4 થી 5 હોસ્પિટલો આવેલી છે, તેમાં એક ચિલ્ડ્રન હોસ્પિટલ પણ છે. તેની સાથોસાથ નીચે પેથોલોજી અને લેબોરેટરી પણ આવેલી છે. આ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને ધુમાડાના ગોટે ગોટાઓ નીકળતા સ્થાનિક લોકોએ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરી હતી અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વધુ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા અને ફસાયેલા દર્દીઓ અને તેમના સગાવાલા તેમજ હોસ્પિટલના સ્ટાફને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. આ બનાવ બનતા 108 પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને રેસ્ક્યુ કરેલા દર્દીઓને અન્ય હોસ્પિટલ ઉપર સારવારથી ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે કમિશનર, કલેક્ટર, ડીવાયએસપી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને તાત્કાલિક જરૂરી વ્યવસ્થાઓ અંગેની સૂચનાઓ આપી હતી અને ફાયર બ્રિગેડે આગને બુઝાવી હતી, જ્યારે આ બનાવમાં કોઈપણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. એમ્બ્યુલન્સમાં બેરી જેવું લાગે તો જે કાળુભા રોડ ઉપર હોસ્પિટલ કોમ્પ્લેક્સ છે કે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી કે અમુક બીજા દવાખાનાઓ આવેલા છે. તો એમાં જે અત્યારે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી, એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એ એફેક્ટ થયા
પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા. તો અત્યારે કોઈ પણ રીતનો કોઈ જાનમાલ કે આગના લીધે બીજો કોઈ નુકસાન નથી. બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. અને હવે કયા કારણસર આગ લાગી શું હતો એની આપણે તપાસ કર્યા પછી યોગ્ય પગલાં લઈશું. સાહેબ, આગ જે કોમ્પ્લેક્સના કયા વિભાગની અંદર લાગી છે? નહીં, એ અત્યારે જે પ્રાથમિક માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોર છે એમાંથી કાંઈક ધુમાડો કે એમાં કાંઈ ઇસ્યુ થયેલું છે. સો એ બધું તપાસ પછી આપણે કહીશું કે કયા કારણસર થયેલું હતું ખરેખર. નહીં, મેં જેમ પહેલાં કીધું કે કોઈ પણ રીતનું આગ લાગવાથી કોઈ નુકસાન થયેલું એવું નથી. એ તો જસ્ટ પેશન્ટ કેમ કે પહેલાંથી ભરતી હતા એ બધાને આપણે પહેલાં એ બધાને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે. એ બધું આપણે તપાસ કર્યા પછી ખબર પડે છે. જેમ પ્રાથમિક રીતે બધી બિલ્ડિંગ આનો સાથે જ ઓપરેટ થતા હોય, આપણે તેવા કોઈ બિલ્ડિંગ્સ નથી. પણ હવે એનો આપણે સ્પેશિયલ ખાતરી કર્યા પછી આપણે કહી શકીશું કે શું સ્ટેટસ છે. કાળુબા રોડ ઉપર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગેલ હતી. તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે. એમાં લગભગ 19થી 20 માણસો ફસાયેલા હતા. એને આપણે લેડરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને આગ કામગીરી પૂર્ણ કરેલ છે અને અત્યારે કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. કેઝ્યુઅલિટી કોઈ નથી. જે કાંઈ માણસોને કાઢ્યા એ દર્દી લોકો છે અને એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરવા માટે લિફ્ટિંગ શિફ્ટ કર્યા છે. આગ બેઝમેન્ટમાંથી આગ ચાલુ થઈ હતી અને આખા બિલ્ડિંગમાં ઘૂસી હતી અને એની હિસાબે સ્મોકને હિસાબે રેસ્ક્યુ કરીને બિલ્ડિંગ ખાલી કરવામાં આવેલ હતી. અત્યારે પૂરી સ્થિતિ પૂર્ણ થઈ ગયેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? 19થી 20 માણસોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢીને બીજી હોસ્પિટલમાં લિફ્ટિંગ કરેલ છે. અચ્છા પ્રદ્યુમનસિંહ, ખાસ જો વાત કરવામાં આવે તો ભાવનગર આજે જે ફાયર કાફલો આવ્યો તેઓ નિશાનીનો સહારો લઈને રેસ્ક્યુ કરતું હતું. આપણી પાસે લાખો રૂપિયાના ખર્ચે ફાયર ફાઈટર લીધું છે પણ તે શોભાના ગાંઠિયાની જેમ પડ્યું છે. શું કહેશો? કામગીરી ચાલુ છે અને એને હિસાબે જે TTL કરવાનું લેવાની રહે એ આપણને સરકાર આપે છે, ઓર્ડર થઈ ગયેલ છે. નવું ફાયર ફાઈટર આવ્યું છે તેનો આજે કોઈ ઉપયોગ થયો છે કે કેમ? એ રેસ્ક્યુને કામગીરી માટે ઉપયોગ કરવામાં આવેલ છે.